નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારે તમામ મિત્રો માટે ખૂબ જ સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું। આશા રાખીશ કે આ ઇન્ફોર્મેશન તમામ મિત્રોને ખૂબ જ ગમે। વિડીયો ગમે તો પ્લીઝ એકવાર લાઇક કરી જરૂરથી જણાવજો। નવા મિત્રો એકવાર આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી આવી નવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। તો આજની વિડીયોમાં સ્પેશિયલી ડિસ્કસ કરીશું ઓજસ પર હાલ ચાલી રહી નવી ભરતીઓની। આવી ગયા છે ojas.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે। સ્ક્રોલ કરીને નીચે જવાથી ઓનલાઈન એપ્લિકેશન કરીને એક ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાથી એપ્લાય નામનું જે બટન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરવાની સાથે એડવર્ટાઇઝમેન્ટનો ઓપ્શન આવશે, ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે ડિપાર્ટમેન્ટ કયું છે। તો હાલ દોસ્તો બે અપડેટ છે, BMC અને GSSB। સૌથી પહેલાં BMC ભાવનગર મહાનગરપાલિકાની દોસ્તો વાત કરી લઈએ। સ્ક્રીન પર જોઈ શકો છો, ભાવનગર મહાનગરપાલિકા તરફથી વિવિધ પદો પર ભરતી છે, જેના ફોર્મ 19 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે। 500 રૂપિયા ફી છે। વિવિધ પદો જેવા કે સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેર, EDP મેનેજર, નાયબ કમિશનર, હાર્ડવેર નેટવર્કિંગ, વિવિધ પદો પર ભરતી છે। દોસ્તો બેક જઈશું અને GSSB પર ક્લિક કરીશું તો આ ગૌણ સેવાની ભરતી પેટા હિસાબની સબ ઓડિટર, હિસાબનીસ ઓડિટર, પેટા તિજોરી અધિક્ષક વર્ગ 3ની આ જે ભરતી જાહેરાત ક્રમાંક 225। હવે વાત કરીએ આના અંદર લગભગ 250થી પણ વધારે જગ્યાઓ છે। તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભરતી, જેના ફોર્મ 1 માર્ચ સુધી ભરી શકાશે। 500 રૂપિયા ફી છે। તો આ છે ઓજસ પર હાલ ચાલી રહેલ ભરતીઓ। અપડેટ ગમી હોય એકવાર વિડીયો જરૂરથી લાઇક કરી આપજો।